કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિજ્ઞાનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોઈ ગયા હતા? વિવિધ વાનસ્પતિક સમૂહો જોઈ ગયા હતા. એટલે કે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક સમૂહો કહેવામાં આવે છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના શું છે? તાજ દર્શાવવામાં આવ્યા છે. એટલે કે પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને શું કહેવામાં આવે છે? વૃક્ષોનો તાજ કહેવામાં આવે છે. પછી એની આગળ આપણે જોયું હતું કે વૃક્ષ જંગલની નીચેની જંગલમાં સપાટી એટલે કે જમીન ઉપર આપણને શું જોવા મળે છે? સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે. સેન્દ્રિય પદાર્થો એટલે કે વૃક્ષના પર્ણ જોવા મળે છે. વૃક્ષ અને તેની સાથે સાથે શું જોવા મળે છે? પ્રાણીઓની પેશીઓ જોવા મળે છે. તો તેનાથી આપણને શું મળે છે? જંગલોની સપાટી પર શું જોવા મળે? સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે. તો સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહેવામાં આવે છે? વિઘટકો કહેવામાં આવે છે. આપણે અંતે વિઘટકો વિશે જાણી ગયા હતા કે જે સૂક્ષ્મજીવો છે કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓનો કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. હવે આગળ આપણે જોઈએ. પહેલીએ પ્રોફેસર અહેમદને યાદ કરાવડાવ્યું કે તેમણે જંગલો લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી. જંગલો લીલા ફેફસા કેમ છે? ઓકે, તો પ્રોફેસર અહેમદ સમજાવે છે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શાના માટે વપરાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વૃક્ષો પોતાના ખોરાક બનાવવા માટે વાપરે છે. તેના દ્વારા શું મુક્ત કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે. ઓક્સિજન કોના દ્વારા મુક્ત કરે છે? વનસ્પતિના પર્ણોમાંથી મુક્ત થાય. પર્ણ એટલે કે પાંદડામાંથી મુક્ત થાય. પાંદડામાં શું હોય છે? નાના નાના શું હોય છે? કાણા એટલે કે પર્ણરંધ્રો આવેલા હોય છે. તો પર્ણરંધ્રોમાંથી શું? બાષ્પ સ્વરૂપે ઓક્સિજન મુક્ત થાય છે. પ્રાણીઓના શ્વસન માટે શું જરૂરી છે વિદ્યાર્થીઓ? ઓક્સિજન જરૂરી છે. વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું શું જાળવી રાખે છે? સંતુલન જાળવી રાખે છે. તો અહીંયા આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. વનસ્પતિઓ શાનું ઉત્સર્જન કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા O2 એટલે કે શું? ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. અને પ્રાણીઓ શું કરે છે? શ્વાસમાં કયો વાયુ લે છે? ઓક્સિજન વાયુ લે છે. અને કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે? તો કયો વાયુ કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. એ જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે પ્રાણીઓ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે તે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વાપરે છે ખોરાક બનવા માટે. કયો વાયુ વાપરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો જેટલી વનસ્પતિઓ વધારે હશે, જેટલા વૃક્ષોનું પ્રમાણ વધારે હશે પૃથ્વી પર, જેટલા જંગલો વધારે હશે તો તેટલું આપણને પૂરતા પ્રમાણમાં શું મળી રહેશે? ઓક્સિજન વાયુ મળી રહેશે. કયો વાયુ? ઓક્સિજન વાયુ. અને વિદ્યાર્થીઓ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ એનું રાસાયણિક નામ શું છે? CO2 છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? તાપમાન વધારે છે. કોઈપણ જગ્યાનું, કોઈપણ સ્થળનું તાપમાન વધારવા માટે કયો વાયુ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારે હશે તો તમને ગરમી વધારે લાગશે. ઓકે, તો અત્યારના સમયમાં શું થઈ રહ્યું છે? જંગલો કપાઈ રહ્યા છે. જંગલો કપાઈ રહ્યા છે એટલે કે વનસ્પતિઓ ઓછી થઈ રહી છે, વૃક્ષો ઓછા થઈ રહ્યા છે. તેથી ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શાનો ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડનો. તો તે પણ ઓછો વપરાય છે કેમ કે પ્રાણીઓ ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર તો કાઢી લે છે પણ એટલા પૂરતા પ્રમાણમાં વનસ્પતિઓ છે નહીં કે જે પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે. તો તેથી આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ નથી મળતો. અને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે હવામાં રહી જાય છે, જે અંતે શું કરે છે? પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે. અને તેને જ આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. શું કહીએ છીએ? ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એ કંઈ જ નથી વિદ્યાર્થીઓ. અંતે તે પૃથ્વીના તાપમાનમાં વધારો છે, તેને જ ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. તો ચાલો આપણે આગળ જોઈએ. ટીબુએ કહ્યું, જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી, ઘણા બધા લોકોનું રહે છે. તેમાંના ઘણા જુદી જાતિના પણ છે. ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદઅંશે જંગલો પર નિર્ભર છે. જંગલો તેમને શું? ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ. દવાઓ શામાંથી મળે? જડીબુટ્ટીઓમાંથી મળે. તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન છે. જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે તેણે કેટલાક હરણોને ઝરણું પાર કરતા જોયા. તેઓ ગીચ ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયા. તો વિદ્યાર્થીઓ, ગીચ ઝાડીઓ શું કામ હોય છે? ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ તો પૂરું પાડે જ છે, તે જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓથી પણ બચાવે છે. એટલે કે જે હરણને એવા પ્રાણીઓ છે, જ્યારે કોઈ તેનો શિકાર કરવા માટે બીજા માંસાહારી પ્રાણીઓ આવે તો તે આસાનીથી આ જે ગીચ ઝાડીઓ છે અને ઊંચું ઘાસ છે તેમાંથી છુપાઈને જતા રહી શકે છે.
ઓકે, હવે આગળ જોઈએ. ટીબુએ ધીમેથી જંગલના તળિયે જોયું. તેના બાળકોને બોલાવ્યા અને તે કેટલાક પ્રાણીઓના મળ બતાવ્યા. તેણે જુદા જુદા પ્રાણીઓના મળનો તફાવત સમજાવ્યો. પ્રોફેસર અહેમદે સૂચવ્યું કે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાંના નિશાનથી ઓળખી શકે છે. બુજોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી મળનો સડેલો ઢગલો બતાવતો. તેમાં તમને શું જોવા મળે છે? જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હોય તેવું તમને જાણવા મળશે. અને તેમાંથી બીજ અંકુરિત પણ વિકસી રહ્યા હતા. તો આ જે પ્રાણીઓના મળમૂત્ર છે તે ખરેખર અંતે શું છે? એ પ્રકારના ખાતર તરીકે યુઝ થઈ શકે છે. તેમાંથી શું થઈ શકે છે? ખાતર તરીકે યુઝ થઈ શકે છે. જે જુદા જુદા છોડ અને ક્ષુપના હતા. પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે શું કરે છે? અગત્યનો ભાગ ભજવે છે. જે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે, ફરીથી વિકસિત થઈ શકે. પ્રાણીઓનો સડી ગયેલો મળ પણ બીજ અંકુરિતને પોષણ પૂરું પાડે છે. ચાલો, આ સાંભળીને બુજોએ નોંધ્યું કે વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારી. હવે વિદ્યાર્થીઓ, તૃણાહારી કોને કહેવાય? કે જે પ્રાણીઓ ખોરાક તરીકે ફક્ત વનસ્પતિઓનો ઉપયોગ કરતા હોય, શાકાહારી હોય, તેને તૃણાહારી કહેવામાં આવે છે. ખોરાક માટે વનસ્પતિઓનો ઉપયોગ કરતા હોય તેને તૃણાહારી કહેવાય છે. ઓકે, તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે. હવે જો તૃણાહારીઓની સંખ્યા વધે એટલે કે વનસ્પતિ ખાનારા પ્રાણીઓની સંખ્યા વધે એટલે તે બીજું શું થઈ જવાનું છે? બીજી તરફ માંસાહારીઓ માટેનો ખોરાક માટેનો વધુ જથ્થો થઈ જવાનો છે. જો તૃણાહારીઓની સંખ્યા વધશે તો શું થશે? અંતે માંસાહારીઓ, કે જે માંસાહારીઓ શાના પર નભેલા હોય છે? અંતે તૃણાહારીઓ પર નભેલા હોય છે. તો તે માંસાહારીઓ માટે ખોરાકનો વધુ જથ્થો મળે છે. પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે પણ જરૂરી છે. વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે. તેથી જંગલો એક શું છે? ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે. તો જંગલમાં ખરેખર શું હોય છે? વૃક્ષો પર કોણ નભેલું હોય છે? તૃણાહારી પ્રાણીઓ. તૃણાહારી પ્રાણીઓ એટલે કે જે વનસ્પતિ પર આધારિત હોય તેવા પ્રાણીઓ. હવે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી જશે તો શું થશે? માંસાહારીઓ માટે માંસાહારી પ્રાણીઓ છે તેના માટે ખોરાકનો જથ્થો વધી જશે. તો આમ જંગલમાં શું? એક વસ્તુ બીજા વસ્તુ પર ડિપેન્ડ એટલે કે આધારિત હોય છે. તો તેથી શું કહેવામાં આવે છે? જંગલો એક ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે અને જીવનથી ભરપૂર છે. ચલો આગળ જોઈએ. વૃક્ષોનું પાણી વૃક્ષો પરથી ટીપા સ્વરૂપે નીચે પડે છે અને જમીનમાં ઉતરે છે. તો વિદ્યાર્થીઓ, અહીં તમે આકૃતિમાં જોઈ શકતા હશો કે વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ વરસી રહેવાની ઘટના શાની પર આધારિત છે? બાષ્પોત્સર્જન અને બાષ્પીભવનની ઘટનાને આધારિત છે. ઓકે, સૂર્યનો તડકો પાણી પર પડે છે તો તેથી શું થાય છે? પાણીનું વરાળમાં રૂપાંતરિત થાય છે. અને તે થયા પછી શું થશે? તે વરાળ હવામાં ઉપર જશે. હવામાં ઉપર જશે એટલે તે ગરમ હવા શું થશે? ઠંડી પડશે. અને ઠંડી પડીને શું થશે? પાણીમાં રૂપાંતરિત, પાણીના ટીપા સ્વરૂપે રૂપાંતરિત થઈને ઠંડા પ્રદેશોમાં કે જ્યાં ઠંડક હશે ત્યાં વરસી પડશે. હવે ઠંડક ક્યાં વિદ્યાર્થીઓ? કે જ્યાં વૃક્ષો વધારે હોય. તમે જોયું હશે, તમને એક વસ્તુને શું કર્યું હશે? અવલોકન કર્યું હશે કે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હશે ત્યાં ઠંડીનું પ્રમાણ પણ વધારે હશે. તો વૃક્ષો અલ્ટિમેટલી અંતે શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે. એટલે કે ગરમીનો ઘટાડો કરે છે અને ઠંડકનું પ્રમાણ વધારે છે. તેની સાથે સાથે જે વૃક્ષો તે મૂળમાંથી શું મળે છે? વૃક્ષોને ખોરાક મળે છે. કેવી રીતના? જમીનમાંથી પોષક તત્વો મળી રહે છે વૃક્ષોને. અને તેની સાથે સાથે પાણી પણ તેને જમીનમાંથી મળે છે. વૃક્ષોને પાણી પણ શામાંથી મળે છે? જમીનમાંથી મળે છે. તો મૂળ તંત્ર પાણીને જમીનમાં નીચે રહેવા માટે મદદ કરે છે. અને આ જે મૂળ એકબીજા સાથે જોડાયેલા હોય છે, મૂળ જમીન સાથે જોડાયેલા હોય છે, તો તે જમીનનું ધોવાણ પણ અટકાવે છે. શું કરે છે? જ્યારે વરસાદ વધારે વરસે ત્યારે જમીનનો ઉપરનો પડ જે ધોવા જાય છે તે પણ કોણ અટકાવે છે? મૂળ અટકાવે છે. આ વૃક્ષો અલ્ટિમેટલી અટકાવે છે. તો આગળ જોઈએ. બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું. ટીબુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો. જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. જોકે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપા સીધા જંગલના તળિયે અથડાતા નથી. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર શું કહેવાય છે? છત્રછાયા કહેવાય છે. છત્રછાયા એટલે કે જે વૃક્ષોની ડાળીઓથી ઘેરાયેલ આવૃત ભાગ હોય તેને છત્રછાયા કહેવાય છે. વરસાદના પ્રવાહને શું કરે છે? રોકી રાખે છે. અને મોટા ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. ડાયરેક્ટ નીચે નથી આવતું. તમે વરસાદ જ્યારે વરસવાનું શરૂઆત થાય છે ત્યારે તમે વૃક્ષ નીચે કેમ ઊભા રહો છો? કેમ કે મોટાભાગનું પાણી શામાં? વૃક્ષોની છત્રછાયામાં સમાઈ જાય છે. એટલે કે વૃક્ષોની ડાળીઓ અને પ્રકાંડમાં
તેના દ્વારા અંતે નીચે આવે છે. ડાળીઓ પરથી ક્ષુપ અને છોડવા પર પાણી ટપકે છે. તેમણે જોયું કે જમીન હજુ સૂકી હતી. અડધા કલાક પછી વરસાદ અટક્યો. તેમણે જોયું કે મૃત પર્ણોનું ભોયતળિયા પરનું સ્તર હવે ભીનું થવા લાગ્યું છે, પરંતુ જંગલમાં પાણી સ્થિર ન હતું. બુઝોએ વિચાર્યું કે જે શહેરમાં આટલો ભારે વરસાદ થયો હોય તો પૂર આવી ગયું હોત. જો ભારે વરસાદ શહેરમાં પડે તો શું થાય? પ્રોફેસર અહેમદે કહ્યું કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષક તરીકેનું કાર્ય કરે છે. વરસાદી પાણીનું શું છે? કુદરતી શોષક છે. તેઓ જમીનમાં સમગ્ર વર્ષ દરમિયાન જળ સપાટી પણ શું કરે છે? જાળવી રાખવામાં મદદ કરે છે. જંગલો માત્ર પૂરને અટકાવતા નથી, પરંતુ ઝરણાઓમાં પાણીના પ્રવાહનો નિયંત્રણનું પણ કાર્ય કરે છે, જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે છે. બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન ઉપર પડે છે. ક્યાં પડે છે? જમીન ઉપર પડે છે વરસાદ, અને જમીનના વિસ્તારમાં પૂર આવી શકે. હવે વૃક્ષો નહીં હોય તો તે વૃક્ષોની છત્રછાયા પર વરસાદ નહીં પડશે. ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં આવશે પાણી? કોના સંપર્કમાં આવશે વિદ્યાર્થીઓ? જમીનના સંપર્કમાં આવશે. અને જમીનમાં સંપર્કમાં આવશે તો વરસાદ જો પૂર જોરમાં હશે, ખૂબ જ ધોધમાર વરસી રહે તો જમીનની ઉપરની સપાટીનું શું થઈ જશે? ધોવાણ થઈ શકે છે. એટલે કે શું થશે? વહી જઈ શકે છે. પૂર પણ આવી શકે છે. ભારે વરસાદ જમીનને નુકસાન પણ પહોંચાડે છે. વૃક્ષોના મૂળ સામાન્ય રીતે શું કરે છે? જમીનને જકડી રાખે છે, તેથી જમીનનું ધોવાણ અટકાવે છે. જમીનનું ધોવાણ એટલે શું? જમીનનો ધરતીનો ઉપરનું પડ વરસાદના પાણીના લીધે નીકળી જવું, તેને જમીનનું ધોવાણ કહે છે. અને જમીનનું ઉપરનું પડ હોય વિદ્યાર્થીઓ, એટલે કે જમીનનો ઉપરની જમીનનો ઉપલો ભાગ, તો તે શું હોય છે? કુદરતી રીતે શું હોય છે? ફર્ટિલાઇઝ હોય છે. ફર્ટિલાઇઝ એટલે કે શું હોય છે? તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. પાણી વધારે માત્રામાં આવે તો શું થશે? પોષક તત્વો વહી જશે, માટી વહી જશે, એટલે કે જમીન ખેતી લાયક રહેશે નહીં. બાળકોએ પાછા ફરતા ટીબુના ગામમાં 1 કલાક પસાર કર્યો. ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. ગામના લોકોનું કહેવું હતું કે જંગલોના કારણે તેઓ ખૂબ જ સારો વરસાદ મેળવે છે, અને જ્યાં જંગલો વધારે હોય ત્યાં હવા કેવી રહેશે? ઠંડી રહેશે. કેમ ઠંડી રહે? કેમ કે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે અને ઓક્સિજન શું કરે? વાતાવરણમાં મુક્ત કરે છે. અને અવાજનું પ્રદૂષણ પણ શું થાય છે? ઓછું થાય છે. અવાજનું પ્રદૂષણ બેઝિકલી જે આ ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી વધારે ત્યાં વધારે હોય, કારણ કે જંગલો આજુબાજુના હાઈવેનો અવાજ પણ શું કરે છે? શોષી લે છે. બાળકો ગામના ઇતિહાસ વિશે શીખ્યા. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે ગામ અને કૃષિ ક્ષેત્રો 60 વર્ષ પહેલાં જંગલનો કેટલોક ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા. ટીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામ અત્યારે જેટલું મોટું હોય તેટલું નહીં હતું. જંગલોથી ઘેરાયેલું હતું. રોડના અને બહુમાળી મકાનોના બાંધકામ, ઔદ્યોગિક વિકાસ અને લાકડાની માંગને કારણે જંગલો પણ દબાણ આવે છે અને તે નષ્ટ પામતા હોય છે. જેટલી મનુષ્યની ડિમાન્ડ વધે એટલું શું થશે? ધારો કે ઇન્ડસ્ટ્રી બનાવી છે, ઘર બનાવવું છે, તો તેની માટે સૌથી પહેલાં શાની પર આધારિત રહેવું પડે? વૃક્ષો, જંગલો પણ આધારિત રહેવું પડે. એટલે કે વૃક્ષોનું શું થશે? કપાઈ જાય છે, જંગલોનો ઘટાડો થાય છે. તે આ વાતથી ખુશ નથી કે જંગલોનું પુનઃસર્જન નથી થઈ રહ્યું અને વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષોને કાપી નખાય છે. પ્રોફેસર અહેમદે કહ્યું કે જો આપણે ડાપણથી કામ લઈશું તો જંગલો અને પર્યાવરણને શું કરીશું? સાચવી શકીશું. જેટલા વૃક્ષો કપાય છે તેટલા પ્રમાણમાં આપણે નવા વૃક્ષો ઉગાડી દઈશું તો પર્યાવરણમાં આપણને શું જોવા મળશે? એક પ્રકારનું સંતુલન જોવા મળશે. મુલાકાતને અંતરે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલના મહત્ત્વ વિશે પૂછ્યું. બાળકોએ લખ્યું, જંગલો આપણને ઓક્સિજન આપે છે, તેઓ જમીનને બચાવે છે અને વિશાળ વર્ગના પ્રાણીઓને શું? રહેઠાણ પૂરું પાડે છે. જંગલોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. અરે જંગલમાં નહીં, એક વૃક્ષ ઉપર જુઓ તો તમને ઘણા બધા પંખીઓ, ઘણા બધા નાના જીવો તમને જોવા મળશે. તેમનું રહેઠાણનું સ્થળ કયું? વૃક્ષ. જો વૃક્ષ જે કપાઈ જશે તો તે બધા નાના પંખીઓ છે, જીવડાઓ છે, બધા શું થઈ જશે? બેઘર થઈ જશે. જંગલો નજીકના વિસ્તારમાં સારો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. એટલે જ કહેવાયું છે કે જંગલો શું કરે છે? વરસાદને પોતાની તરફ ખેંચે છે. કેમ કે જંગલો શું કરે છે? ઠંડુ વાતાવરણ ઉત્પન્ન કરીને. જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં વાદળો આવે તો શું થાય? વાદળ વરસી જાય છે. તેઓ ઔદ્યોગિક વનસ્પતિઓ, લાકડું અને ઘણી બધી વસ્તુઓનો સ્ત્રોત છે. આપણે જંગલોની જાળવણી કરવી જોઈએ. અહીંયા આપણને શું જોવા મળે છે? ચિત્રો જોવા મળે છે. જો પહેલું અહીંયા શું લખ્યું છે? જો જંગલો જ અદૃશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે અને તે શું કરે? અંતે પૃથ્વીનું તાપમાન વધારે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ થાય. વૃક્ષો, વનસ્પતિ વિના પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ નહીં મળે. જો વૃક્ષો કપાઈ જશે તો તૃણાહારી પ્રાણીઓને ખોરાક નહીં મળે, અને જો તૃણાહારી પ્રાણીઓને ખોરાક નહીં મળે તો તે મરી જશે, અને તેના લીધે સીધી ઇફેક્ટ કોને પડશે? માંસાહારી પ્રાણીઓને પડશે.
વૃક્ષોની ગેરહાજરીમાં જમીન જલધારક શક્તિ ગુમાવે. વૃક્ષોની ગેરહાજરી હશે એટલે કે જમીનના મૂળિયા જે જમીન સાથે વૃક્ષોના મૂળિયા જે જમીન સાથે જોડાયેલા હશે તે શું કરે છે? જમીનનું ધોવાણ થતું અટકાવે છે. એટલે કે જમીન જલધારક શક્તિ ગુમાવે છે. તેથી પૂર આવી શકે છે. વન નાબૂદી એટલે કે વૃક્ષોનું મોટા પ્રમાણમાં કપાવું આપણા જીવન માટે અને પર્યાવરણને ભયજનક સ્થિતિમાં મૂકે છે. વિચારો આપણે આપણા જંગલોને બચાવવા શું કરીએ. તો વિદ્યાર્થીઓ, અહીં તમારો પાઠ પૂર્ણ થાય છે. તો આજે તમારે શું કરવાનું છે? જેટલું પણ ચલાવ્યું છે ને શાંતિથી વાંચી જવાનું છે 2 થી 3 વાર. ઓકે, હેવ અ ગુડ ડે.